આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક દરમિયાન કચ્છ, મહેસાણા, પાટણ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરાયું. 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. રાજ્યમાં ધોધમાર વરસાદ. સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી 187 તાલુકાઓમાં વરસાદ. સુરેન્દ્રનગરના લખતર અને વઢવાણામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ. સરદાર સરોવર નર્મદા ડેમમાં આજે 130.56 મીટર સપાટી, કુલ 74.53% જળસંગ્રહ. પાણીની આવક 67,701 ક્યુસેક અને જાવક 635 ક્યુસેક. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 1.21 મીટરનો વધારો. રાજ્યના 206 જળાશયોમાં 49% જેટલો જળસંગ્રહ. રાજ્યના 22 બંધ છલકાતા હાઈ એલર્ટ પર. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 64.76% વરસાદ. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 91%, જ્યારે સૌથી ઓછો કચ્છમાં 21% વરસાદ. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે 200થી વધુ હોર્ડિંગ્સ પરથી બેનર ઉતારાયા અને જોખમી સ્ટ્રક્ચર્સ તોડી પડાયા. વરસાદના રેડ એલર્ટ જાહેર કરાયેલ જિલ્લાઓમાં તકેદારીના ભાગરૂપે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ. વડોદરા ડભોઈ માર્ગ પર રાજલી નજીક પાણી ભરાવાથી વાહન વ્યવહાર સ્થગિત. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે જતા પ્રવાસીઓએ ખાસ તકેદારી રાખવી અનિવાર્ય. બોટાદમાં ખાંભડા સિંચાઈ યોજનાના ડેમમાંથી 1,730 ક્યુસેક પાણી છોડાયું. નદીકાંઠાના ગામોના લોકોને સાવચેત રહેવા જિલ્લા વહીવટીતંત્રની અપીલ. ભાવનગરમાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની સંભાવનાથી પીજીવીસીએલ દ્વારા ભાવનગર સર્કલ નીચેના 33 સબ ડિવિઝનમાં વધારાની કુલ 65 ટીમો તૈનાત. રાજકોટના ધોરાજી પાસે ભાદર 2 ડેમનો એક દરવાજો, જ્યારે આજી 2 ડેમમાં 2 દરવાજા ખોલવામાં આવ્યા. આ સાથે નીચાણવાળા ગામોને તકેદારી રાખવા સૂચના અપાઈ. વલસાડ બંદર રોડ ઔરંગા નદીના બ્રિજ પર પૂરના પાણીમાં ફસાયેલા 3 યુવકોનું સફળ રેસ્ક્યુ કરાયું. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.